સયાજી હોસ્પિટલ બેદરકારીના કારણે અનેકવાર ચર્ચામાં આવે છે। વધુ એક વખત બેદરકારી અને ગેરવ્યવસ્થાનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં રાત્રિ દરમિયાન નાઇટ ડ્યુટીના એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઓન પેપર હાજર છે, તેમ છતાંય તે હાજર ન હતો અને હોસ્પિટલમાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી, જેના કારણે પરિવારના લોકોએ રોષ ઠાલવ્યો છે। આ પ્રકારની ગેરવ્યવસ્થા અને બેદરકારીને લઈને પરિવારના સભ્યોએ હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। મારું નામ હેમા સોલંકી છે। મારા જીજાજી અહીંયા હોસ્પિટલની અંદર આજે અઠવાડિયાથી દાખલ હતા અને આજે એમની ડેટ થઈ ગયેલી હતી। ડેટ થયા બાદ બધી ઇન્કવાયરી થયા બાદ અમને 100 એમ્બ્યુલન્સ અહીં ડ્રાઈવર બી મૂકેલો હોય છે। અહીંયા એસસીસી હોસ્પિટલમાં એવી સુવિધા હોય છે, કોઈની ડેટ થઈ જાય છે તો એમ્બ્યુલન્સમાં લઈને અહીં પોસ્ટમોર્ટમ ખાતે છોડવા માટે આવે છે, પણ આજે કોઈ ડ્રાઈવર બી નથી, એની ડ્યુટી બી બોલાય છે, ડ્રાઈવર બી નથી અને એમ્બ્યુલન્સની સુવિધા મળી નથી। અને જે કર્મચારી છે એ પોતે અમને ટેચર પર લઈને પોતે અમારા ધક્કો મારીને લઈને આવવું પડે છે। અહીં ગાડી પોસ્ટમોર્ટમ લગીને અમે ધક્કો મારીને અમારા માણસ અને જે કર્મચારી છે અહીંયા પોતે ગાડી ટેચર પર ધક્કો મારીને લઈને આવી શક્યા છે। અમે કર્મચારીનું નામ શું છે જે ઓન ડ્યુટી છે? કમલેશ પટેલ। કમલેશભાઈ પટેલ ઓન ડ્યુટી હતા? હા, એમની ડ્યુટી ચાલુ બતાવે છે પણ અહીંયા છે જ નથી અને અમને કોઈ સુવિધા જ નથી મળી। એમએલઓ સાહેબને કોઈ રજૂઆત કરી તમે? હા, અમે એમ્બ્યુલન્સ ત્યાં સાહેબને જઈને મળ્યા હતા કે અત્યારે તમે વેઇટ કરો, અડધો કલાક જેવો વેઇટ કર્યો અમે, પણ કોઈ સાહેબે અમને કોઈ જવાબ નથી આપ્યો અને કોઈ એમ્બ્યુલન્સ બી નથી આવી અને અહીંયા છોડ્યા બી નથી અમને પોતાને લઈને આવવું પડ્યું। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આટલી બધી સુવિધા સરકારે આપેલી છે તો માણસ અહીંગાડી ઓન ડ્યુટી છે તો માણસ આવે કેમ નહીં અને અમને આટલો વેઇટ કેમ કરાવે છે? શું નામ છે તમારું? મારું નામ હેમા સોલંકી।